કુંવરબેન અટક મકવાણા, બરોબર. તમે કોણ કોણ રહ્યો બા ઘરમાં? ઘરમાં કોણ કોણ રહ્યો? એકલા જ રહ્યો? પછી જમવાનું નહીં? તમારા દીકરા કેટલા? એટલે ત્રણેય દીકરા ગુજરી ગયા. દીકરી છે એ સાસરે છે? બે દીકરીઓ. પછી તમારા ઘરવાળા? તમારા ઘરવાળા કેટલા વર્ષો થયા? 25 વર્ષ ઉપર. 3 જુવાન દીકરા અને 2 દીકરી. 3 દીકરા કેવી રીતે ગુજરી ગયા બા? હા, અચ્છા. બીજું? બે. બરોબર. બધાય કામ જાતે જ કરો બા? કામ બધાય જાતે જ કરો તમે? હા, બધું જાતે કરું. ભાઈ જો મારા હાથ થઈ ગયા. દવા કેજો ને સારું છે. ડોક્ટર કે તમે હાબુ પાવડર રડો ને એટલે એવું થઈ જાય. તો કે ભાઈ મને સાહેબ ફોન કરી દઈએ. એટલે લુગડા બાંધીને કહું તોય જો આ થઈ જાય છે. આમાં લોહી મને નહીં હરવા. આ દવા સારું છે, મારી કેજુની સારું છે. 2 નંબરમાં ડોક્ટર હારા છે બિચારા. એટલે તને રોટલી કરી લઉં, 1-2 બટાકા ચાકલ મારે બપોરે હાલે ને સાંજે હાલે. એક જ ટાઈમ રસોઈ કરો? હા, એક ટાઈમ જ રાંધું. બરોબર. નાવું તો લુગડા તો ધોવાનું મારે. મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ NGO માંથી સમાજમાં છે આપણે ખૂબ બધી મોટી મોટી વાતો કરતા હોય છીએ. ખૂબ બધા સારા સ્ટેટસ આપણે વોટ્સઅપમાં શેર કરતા હોઈએ છીએ. શું કે આપણે સ્ટેટસમાં શેર કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વાસ્તવિકતા છે, વાસ્તવિકતાનો જ્યારે અમલ કરી એ ખૂબ જ અઘરું છે. તો આજે એક વાસ્તવિકતા માજીની છે એ સામે આવી છે. કુંવરબેન મકવાણા એમનું નામ છે. આશરે 92 થી 95 વર્ષ છે એ માજીની ઉંમર છે. દુઃખની બાબત એ છે કે એમના ઘરવાળા 15 વર્ષ પહેલા ગુજરી ગયા. એમના 3 જુવાન દીકરા છે. એ 3 જુવાન દીકરા છે એમનું દુઃખદ અવસાન થયું. અને એમની 2 દીકરીઓ હતી. 2 દીકરીઓનું પણ કોરોના કાળમાં છે એ દુઃખદ અવસાન થયું. આજે 92 થી 95 વર્ષની ઉંમરે પણ છે એ આજે માળી છે. એ પોતે જાતે એક ટાઈમ રસોઈ બનાવે છે. ઘરના અન્ય કામ છે, કપડાં ધોવાના, વાસણ ઉટકવાના, દરેક કામ છે એ આ ઉંમરે પણ માજી છે જાતે કરે છે. હું કીધું કે ભાઈ તમે પાણી છે ન અડાડતા, કપડાં ન ધોતા, વાસણ ન ઉટકતા. પણ કુંવરબેનનું કેવું એવું છે કે જો હું ન કરું તો મારી આગળ પાછળ કોઈ છે નહીં તો કોણ કરશે. તો ખરેખર આજે એક દુઃખનીય બાબત છે કે 92 થી 95 વર્ષની ઉંમરે પણ માળીએ પોતે કામ કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે. અમે સમાજના દરેક લોકોને વિનંતી કરીએ છીએ કે આપની આસપાસ વસતા આવા કોઈ પણ પરિવાર હોય તો ચોક્કસથી છે એ એમને મદદરૂપ થશો, એમના આશીર્વાદ મેળવશો અને પુણ્ય કાર્ય કમાશો. આજે જે અનાજ કરિયાણાની કીટ છે એ તશ્વીબેન આશીષકુમાર ચૌધરી પરિવાર તરફથી છે તથા રક્ષાબેન ચૌધરી પરિવાર તરફથી છે. એ કુંવરબેનને છે અનાજ કરિયાણાની કીટ છે અર્પણ કરવામાં આવે છે. તો આ તકે ચૌધરી પરિવારનો સર્વિસ સ્માઇલ NGO પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે.